સ્ટ્રેટ ઓફ હોર્મુઝના કારણે એશિયાના મોટા અર્થતંત્રોની સામે ભયંકર ઉર્જા સંકટ પેદા થયું છે. ત્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ પણ નિરાકરણ આવતું હોય તેવું દેખાઈ નથી રહ્યું. અને હવે અમેરિકા દ્વારા ઈરાનને એક પીસ પ્રપોઝલ મોકલવામાં આવ્યું હતું, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના જવાબને હવે નામંજૂર કરી દીધો છે. તો બીજી તરફ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો ઈરાનમાં સત્તા પરિવર્તન થશે તો જ હિઝબુલ્લાહ, હમાસ અને હુથી બળવાખોરો કમજોર પડશે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ પણ પ્રકારનું સમાધાન થતું હોય તેવું નથી દેખાઈ રહ્યું, કેમ કે અમેરિકા દ્વારા ઈરાનને જે પીસ પ્રપોઝલ મોકલવામાં આવ્યું હતું તેનો જવાબ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ થકી ઈરાન દ્વારા અમેરિકાને મોકલાવવામાં આવ્યો છે. ઈરાને અમેરિકાને રોકડું પરખાવ્યું છે કે લેબનોન સહિત તમામ મોરચાઓ પર યુદ્ધ ખતમ કરવામાં આવે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની નાકાબંધી સંપૂર્ણ રીતે પૂરી કરવામાં આવે. અને હવે ઈરાનના જવાબ પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર જવાબ સામે આવ્યો છે, જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે ઈરાન આપણી જોડે છેલ્લા કેટલાય સમયથી ગેમ રમી રહ્યું છે. પાછલા 47 વર્ષોથી ઈરાન આપણને રાહ જોવડાવી રહ્યું છે, આપણા લોકોને મારી રહ્યું છે અને આપણી પર હસી રહ્યું છે, પરંતુ તેમનું હાસ્ય હવે વધારે લાંબુ નથી ચાલવાનું. આ પછી દર્શક મિત્રો, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વધુ એક પોસ્ટ ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર કરવામાં આવી, જેમાં તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે ઈરાનના પ્રતિનિધિઓ તરફથી જવાબ મળ્યો છે. હું આ જવાબને પસંદ નથી કરતો, તે સંપૂર્ણ રીતે અસ્વીકાર્ય છે. આમ દર્શક મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાન પર બાટલો ફાટ્યો છે, કેમ કે ઈરાને હવે અમેરિકાની સામે ઝૂકવાની સાફ રીતે મનાઈ ફરમાવી દીધી છે. વાત કરીએ ઇઝરાયલની, તો ઇઝરાયલ અને લેબનોનનું સીઝફાયર માત્ર કાગળ પર છે. દક્ષિણ લેબનોન પર ઇઝરાયલનું જે ગ્રાઉન્ડ મિશન છે તે પણ ચાલુ છે. અને તેવા સમયે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો ઈરાનનું શાસન કમજોર થશે અથવા તો સત્તા પરથી હટશે તો તેની અસર સમગ્ર રિજન પર પડવાની છે. આ સ્થિતિમાં હિઝબુલ્લાહ, હમાસ અને હુથી જેવા ઈરાનના સમર્થિત સમૂહ ગંભીર રૂપથી કમજોર થઈ શકે છે. ઈરાનમાં સત્તા પરિવર્તન સંભવ છે, પરંતુ તેની કોઈ ગેરંટી નથી. તો દર્શક મિત્રો, હવે આપણે નકશાની મદદથી સમજીએ કે સમગ્ર પશ્ચિમ એશિયામાં ઈરાને પોતાનું પ્રભુત્વ કેવી રીતે કાયમ રાખ્યું છે. ઇઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહુએ 3 સંગઠનનો ઉલ્લેખ કર્યો છે. પહેલા સંગઠનનું નામ છે હમાસ. આ હમાસ બન્યું છે અહીંયા ગાઝા પટ્ટીમાં, અને એને 1987ના વર્ષમાં બનાવવામાં આવ્યું હતું. આ પછી વાત કરીએ હિઝબુલ્લાહની, તો હિઝબુલ્લાહ તો એ અગાઉ બનાવી દેવામાં આવ્યું હતું, તે બનાવવામાં આવ્યું છે આ લેબનોનમાં. અને હિઝબુલ્લાહ એના જે નેતા છે હસન નસરલ્લાહ, એ ઈરાનના જે સુપ્રીમ લીડર છે આયાતોલા અલી ખામેની, તેમની ખૂબ નજીક હતા. આ પછી વાત કરીએ હુથી બળવાખોરો. આ એ જ હુથી બળવાખોરો છે જે હાલમાં યમનમાં અમુક વિસ્તારોમાં તેઓ પ્રભુત્વ પોતાનું ધરાવે છે, અને એમની સ્થાપના થઈ હતી 1994ની આસપાસ. અને આ ત્રણેય જે લશ્કરી સમૂહ છે, એટલે કે એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ છે, એ થકી ઈરાન સમગ્ર પશ્ચિમ એશિયામાં પોતાનું જે પ્રભુત્વ છે તેણે તે યથાવત રાખેલું છે. અને આપને એ પણ જણાવી દઈએ કે 2020ના જાન્યુઆરી મહિનામાં એક નેતા છે ઈરાનના, કાસિમ સોલેમની એ ઈરાનના કમાન્ડર હતા, અને તેઓ ફરીને હુથી હોય, હમાસ હોય, હિઝબુલ્લાહ હોય, એમને હથિયારો આપતા હતા, એમને લોજિસ્ટિક આપતા હતા, એમને ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ આપતા હતા, અને એમણે આ ઈરાનના એક્સિસ ઓફ રેઝિસ્ટન્સને મજબૂત કર્યું છે. અને ઇઝરાયલને તો આ બંને તરફથી ખતરો છે, એક હમાસ તરફથી ખતરો છે અને હિઝબુલ્લાહ તરફથી પણ હજુ પણ ખતરો છે. અને હુથી બળવાખોરોએ તો ગયા વર્ષે ઇઝરાયલ પર બેલેસ્ટિક મિસાઇલો દાગી હતી. આમ ઇઝરાયલનું સંપૂર્ણપણે માનવું છે કે જો ઈરાનમાં ઇસ્લામિક રેજિમમાં સત્તા પરિવર્તન આવે તો જ આ 3 એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ એ નબળા પડી શકે છે. એ સિવાય કોઈ પણ સંભાવના નથી કે હમાસ, હિઝબુલ્લાહ કે હુથી બળવાખોરો નબળા પડે, કેમ કે ઈરાનનું આ 3 સંગઠનોને પૈસો હોય કે પછી સૈન્ય હોય કે પછી લોજિસ્ટિક થકી સમર્થન ચાલુ જ છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.